જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે જન્માષ્ટમી તહેવાર માટે કુલ 1200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। જન્માષ્ટમીના તહેવારને લઈને મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરવા માટે એડવાન્સ બુકિંગ કરાવનારો ભારે ઘસારો જોવા મળ્યો છે। છેલ્લા 48 કલાકમાં 1,98,667 સીટોનું ઓનલાઈન બુકિંગ થઈ ચૂક્યું છે। આ આંકડો દર્શાવે છે કે લોકો એસટી બસની સેવા પર કેટલો વિશ્વાસ મૂકી રહ્યા છે। આ અગાઉ રક્ષાબંધનના તહેવાર દરમિયાન પણ કુલ 3,34,000 મુસાફરોએ એસટીમાં મુસાફરીનો લાભ લીધો હતો। એસટી વિભાગ દ્વારા તહેવારોના સમયે યાત્રિકોની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવે છે। આ વધારાની બસો ખાસ કરીને સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો અને ધાર્મિક સ્થળોને જોડતા રૂટ પર દોડવામાં આવશે, જેના કારણે મુસાફરો સરળતાથી પોતાના ગામ કે મેળાઓ સુધી પહોંચી શકે।